नाचेगी घर की बाला, घर की बाला, ऐसी कन्या का पिता ही, ऐसी कन्या का पिता ही कन्या का धन खाएगा। हंस चुकेगा दाना तुमका, कौआ मोती खाए। हे रामचंद्र कह गए सिया से, ऐसा कल युग आएगा। हंस चुकेगा दाना तुमका, कौआ मोती खाए। કેવો સમય આવશે બોલે ભરી સભામાં માતા પિતાની સામે દીકરા દીકરીઓ નાચશે અને પાછા માતા પિતા ગર્વથી કહેશે મારા દીકરા નાચે, મારી દીકરી નાચે। અને કન્યાના લગ્ન માટે માતા પિતાઓ કરિયાવર દેશે નહીં, કરિયાવર લેશે। આ કળિયુગનો પ્રભાવ છે। લાખપતિ પણ ખોટું બોલે, ભાવ ધરીને ઓછું તોલે। લાખપતિ પણ ખોટું બોલે, ભાવ ધરીને ઓછું તોલે। મોટા મોટા માણસો ખોટું બોલશે પોતાના જીવન જીવવા માટે અને ભાવ કહેશે, વસ્તુ કહેશે એની કરતા ભેળસેળ વાળી આપશે। घर के आगे नाचेगी घर की बाला, भरी सभा में नाचेगी घर की बाला। घर घर में माता पिता एना बाळकोनी संताननी साथे झगड़शे। कैसा कन्या दान पिता ही, कैसा कन्या दान पिता ही कन्या का धन खाएगा। हंस चुकेगा दाना तुमका, कौआ मोती खाएगा। हे रामचंद्र कह गए सिया से, ऐसा कल युग आएगा। हंस चुकेगा दाना तुमका, कौआ मोती खाए। બહુ કરુણતાથી કહેવું પડે કે આજે કોનો 17 વર્ષનો દીકરો એના મા બાપના નિયંત્રણમાં છે। દીકરાઓ દીકરીઓને સંતાનોને કઈ કહેવામાં નથી આવતું। ઘર ઘરમાં સંતાનો માતા પિતાને બાજે છે। જૂના જમાનાના માતા પિતાના વિચારોને સંતાનો શું કહી રહ્યા છે ખબર? ઇંગ્લિશમાં ઓર્થોડોક્સ। તમે તો જૂના વિચાર શ્રેણી વાળા છો। સંતાનો પોતાના અરે જેણે આપણને શીખવાડ્યું, હા કદાચ એને સમજણ નહીં હોય, એને આજના જમાનાની ખબર નહીં હોય, આપણને ખબર પડવા લાગી એટલે આપણે શું કહેવા લાગ્યા કે એમને ખબર ન પડે। ભલા માણસ આ દુનિયા બનાવી, આ બધું જ તમને જીવન જીવડાવ્યું અને હવે એમને આપણે એમ કહીએ। એટલે જીવનની આ વાત છે, કરુણતા કળિયુગના લક્ષણો છે। અત્યારે તમે તમારા સંતાનો માટે કમાઓ છો, ઘરમાં ધ્યાન નથી આપતા, જ્યારે તમે વૃદ્ધ થશો ત્યારે તમારા સંતાનો તમારી પાછળ ધ્યાન નહીં આપે। આ તો બાળકો, હું તો ઘણી વાર કહું છું, પોતાના સંતાનોને સંપત્તિ આપવા કરતા સંસ્કારો આપજો। સંપત્તિ તો કદાચ સારો હશે ને તો કમાઈ લેશે, અને સારો નહીં હોય તો ગમે એટલું આપીને જશો પૂરું કરી નાખશે। પણ તમારી આંગળી ક્યારે પકડશે? જો તમે એને સારા સંસ્કારો આપ્યા હશે। સ્વાધ્યાય પરિવારમાં રહીએ તો ઘણા બધા સૂત્રો એવા છે ને કે જે જીવનમાં રોજ બોલવા જોઈએ। માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ અને અતિથિ દેવો ભવ। આ 4 સૂત્રો રોજ બાળકોને શીખવાડવા જોઈએ।
બીજું કાંઈ ન શીખે તો કાંઈ નહીં, પણ આ 4 સૂત્રો એને જીવનમાં આમ સમજીને એના મગજમાં ગાંઠ વળાવી જોઈએ. બેટા, આ તારી કટોકટીની મૂડી છે. બેનો કેમ કટોકટીમાં રાખી મૂકે? હા, કોરોનામાં જ્યારે લોકડાઉન થયું પછી ભાઈ મૂંઝાણો હિસાબમાં, ત્યારે બેને કીધું શું કામ મૂંઝાવ છો, હાચવીને રાખ્યા છે. અને પછી પોતાની કટકી જે કરતા હતા એ બધા રાખી વાપર્યા. એટલે બહેનોને છૂટછાટ છે એવી કટકી કરવાની, પણ ભાઈના જ પાકીટમાંથી. અને પાછી વાપરે, પાછું બીજે ક્યાંય નહીં વાપરે ભાઈઓ. એ વાપરશે તમારી પાછળ છે, ઘરમાં જ વાપરશે. એટલે એવું મોહ નહીં કરતા કે બધું પિયર ભેગું કરશે. તો ઘરની અંદર આજે ઝઘડા થઈ રહ્યા છે. આજે આપણી પાસે બધું જ છે, પણ જીવન જીવવાની કોઈ રીત નથી. આપણને સમજાતું નથી કે આપણે કેમ જીવવું, શું કરવું, શું ખાવું, એ ખબર નથી પડતી. ફાસ્ટ ફૂડ આવી ગયું છે, પણ આપણા બધાના જીવનમાં કોઈ પરિવર્તન નથી આવતું. તો કળિયુગના પ્રભાવ જોયો. નારદજીએ કીધું કે મેં ચારે બાજુ જોયું, ક્યાંય સત્ય નથી, ક્યાંય દાન નથી, ક્યાંય તપ નથી, અને બસ દરેક જગ્યાએ મને એક જ વસ્તુ જોવા મળે છે. તરુણી પ્રભુતા ગેહે. આનો મતલબ ખબર છે? ઘર ઘરમાં સ્ત્રીઓનું રાજ છે. તરુણી પ્રભુતા ગેહે, ઘર ઘરમાં સ્ત્રીઓનું રાજ. સ્ત્રી કે એટલે બિચારો ઓલો 60 વર્ષનો, 50 વર્ષનો, 40 વર્ષનો વ્યક્તિ બિચારો ધડ દઈને બેસી જાય. અહીંયા આવ્યા હોય ને પછી જવાનો ટાઈમ કીધો ને કે 15 મિનિટ આપણે આપશું, કારણ કે ભરતભાઈ અને બાકી બધાએ આમંત્રણ આપ્યા છે, એટલે આપણે 10-15 મિનિટ બેસશું અને પછી આપણે નીકળી જશું. પણ પછી 15 મિનિટ થાય એટલે એ ભાઈ બિચારો શાંતિથી આમ જોવે બેનની સામે કે દેવી ઊભા થાય તો હું થાવ, પણ દેવી સામું જોવે જ નહીં. પછી બિચારો કથામાં ન જોવે, દેવીને જોયા રાખે. અને જો દેવી ઊભા થઈ ગયા હોય ને ભાઈનું ધ્યાન ન હોય તો બાર રસ્તામાં 2 ઠોહા મારે. બહુ કથામાં રસ લાગ્યો. એટલે તરુણી પ્રભુતા ગેહે. કળિયુગનું લક્ષણ છે કે ઘરની અંદર સ્ત્રીઓનું રાજ રહેશે. સ્ત્રીઓના પ્રમાણે ઘર ચાલશે. અરે રામાયણમાં તો એક ચોપાઈ મળે છે, નારી બિબસ નર સકલ ગુસાઈ. 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 નાચहि નર મરકટ કી નાઈ. નાચहि નર મરકટ કી નાઈ. નારી બિબસ નર સકલ ગુસાઈ. નારી બિબસ. આ દુનિયા નારીના વશમાં હશે. અને પાછો નરનું શું થશે? બોલે નર નાચહી નર મરકટકી નાઈ. બોલે નર નાચશે. બોલે કેવી રીતે? તો રામાયણમાં તો તુલસીદાસે કીધું મરકટ જેમ મદારી પોતાના વાંદરાને નચાવે, બસ એવી રીતે નારી નચાવશે. પણ હું અહીંની વાત નથી કરતો. અહીંની બહેનો તો કેટલી ડાઈ છે. આહા, આ બીજા કોઈ ગામની વાત છે. મારે હજી 7-6 દિવસ કથા કરવી જયંતિભાઈ, બરાબર, પણ ના, અહીંની બહેનો તો બહુ ડાઈ છે, બહુ સારા. ભાઈઓને કોઈને, અભયભાઈથી લઈને કોઈ ભાઈને કોઈ તકલીફ નથી. કેટલા ખુશ થઈ ગયા. આ બીજા ગામના પાછું ખાલી નચાવે નહીં, મરકટની જેમ નચાવે. તુલસીદાસે એ સમયમાં જોયું કે માણસ ગમે એવો હોય, ઘરે આવી આમ મોટો ઓફિસર હોય, ગમે એટલા 400-500 માણસની વચમાં કામ કરતો હોય, એની નીચે 10-20 હજાર લોકો કામ કરતા હોય, એનો રૂબાબ હોય, એ અવાજ કરે એટલે 200-500 માણસ બેસી જાય.
અને એ માણસ ઘરે જાય અને રસોડામાંથી અવાજ આવે, સાંભળો છો, છોકરાને દોરી હિંચકે નાખો. એટલે એ 2-5 હજાર માણસોનો માણસ બોસ દોરીએ હિંચકો નાખતો થઈ જાય. કઈ નહીં. હા, એક છોકરો રડતો રડતો આવ્યો. એના પિતાજી પૂછ્યું, બેટા કોણે માર્યું તને? સોસાયટીમાં ખબર નથી હું કોણ છું? બોલ, કોણે તને માર્યો? હમણાં જ કહી દઉં. હિંમત જ કેમ થઈ મારા દીકરાને? છોકરો રડતો, બોલ બેટા બોલ, અત્યારે જઈએ. છોકરાએ રડતા રડતા કીધું, મમ્મીએ માર્યું. પિતાજીએ કીધું, બેટા હું કોઈ દી રડું છું? એ તો મને મારે, તને તો શું છે, ખાઈ લેવું. નારી બિબસ નર સકલ ગુસાઈ. આ સંસાર, જો આ હું નથી કહેતો પાછું, ના, રામાયણમાં લખ્યું. મેં તમને હું સંવિધાન શું કામ આપું છું, કે ક્યાંથી લીધું છે શું કામ કહું છું, કે તમને કદાચ એવું લાગે કે આ તો એ રામચરિત માનસમાં લખ્યું છે તુલસીદાસે. કળિયુગના લક્ષણો કીધા. અને કળિયુગમાં એક બીજો લક્ષણ છે, શાલકો બુદ્ધિદાયકા. શાલકો બુદ્ધિદાયકાનો મતલબ થાય છે કે શાળાઓ બુદ્ધિશાળી હશે. લોકો સલાહ કોની લેશે? શાળાની. અને બેનો વારા ઘડે એમ જ કે એક કામ કરો ને, મારા ભાઈને પૂછી લો. તમને બહુ તકલીફ પડતી હોય, તમારે આ બધું આમ બધું ભેગું ન થતું હોય, તમારે દોડા દોડીમાં તકલીફ હોય, તો એક કામ કરું, મારા ભાઈને બોલાવી લો. શાલકો બુદ્ધિદાયક. આ બધું જોઈને નારદજી બહુ દુઃખી થયા કે ક્યાંય સત્ય નથી, ક્યાંય તપ નથી, ક્યાંય દાન નથી. અને આ દુઃખી જોઈ અને એ ફરતા ફરતા યમુના નદીના કિનારે ગયા અને ત્યાં વૃંદાવનમાં એમણે એક દ્રશ્ય જોયું. એક ઝાડ નીચે એક સ્ત્રી બેઠી અને સ્ત્રીના ખોળામાં 2 વૃદ્ધ પુરુષો માથું નાખીને સૂતા છે. આ દ્રશ્ય નારદજીને વિચિત્ર લાગ્યું. વિચારજો, એક ઝાડ નીચે યુવાન સ્ત્રી સૂતી બેઠી છે અને એના ખોળામાં માથું રાખી 2 વૃદ્ધ વ્યક્તિઓ સૂતા છે. એટલે નારદજીને વિચાર આવ્યું કે મારે સંત થઈને આ ન જોવાય. એટલે પોતાની દ્રષ્ટિ ફેરવી લીધી અને ત્યાંથી ઝડપથી પસાર થયા. અને ત્યાંથી સ્ત્રીએ પાછળથી અવાજ કર્યો, ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ મંચિતામપિ નાશયે. ભો ભો સાણુ ક્ષણમ તિષ્ઠ. હે સાધુ, થોડી વાર ઉભા રહો. મારી શંકાનું, મારી જિંદગીની સમસ્યાનું સમાધાન કરતા જાઓ. નારદજીને વિચાર આવ્યો કે મારે શું છે? એટલે પાછું ફર્યા વગર ખાલી એમને બોલ્યો, બોલો શું છે? દર્શનમ તવ લોકસ્ય સર્વથા હરમ પરમ. હે મહારાજજી, તમારા દર્શન કરવાથી મારી અંદર થોડી ચેતના આવી, પણ આ બંને હજી સૂતા છે. એટલે નારદજીએ કીધું, કોણ છો તમે કે મારા દર્શન કરવાથી તમારી ચેતના આવી? બોલે, હું ભક્તિ મહારાણી છું. અને આ બંને મારા પુત્રો છે. ઉત્પન્ના દ્રવિડો સાહમ વૃદ્ધિ કર્ણાટકે ગતે કશ્ચિત મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણિતા ગતા. બોલે, મારા 2 સંતાનો છે, જ્ઞાન અને વૈરાગ્ય. બોલે, દ્રવિડમાં મારી ઉત્પત્તિ થઈ, કર્ણાટકમાં મારી વૃદ્ધિ થઈ, મહારાષ્ટ્રમાં હું ક્યાંક અને ગુર્જરે જીર્ણતામ ગતા. બોલે, ગુજરાતમાં આવી અને હું જીર્ણ બની ગઈ. જીર્ણ એટલે નાશ નહીં, જીર્ણ એટલે વૃદ્ધ, પરિપક્વ. બોલે, આ દુનિયામાં બધી જગ્યાએ ભક્તિ છે, પણ ક્યાંય જ્ઞાન અને વૈરાગ્ય નથી. ભક્તિ મહારાણી કહેવા લાગ્યા કે મારા આ બંને દીકરાઓને લઈ અને હું વૃંદાવનમાં આવી, જીર્ણ થઈ ગઈ હતી. 3 વૃંદાવનમાં આવ્યા અને વૃંદાવનમાં જોયું તો ભક્તિ બહુ હતી. એટલે ફરી પાછા ભક્તિ મહારાણી કેવા થયા? યુવાન, પણ જ્ઞાન અને વૈરાગ્ય ચેતનવંત છે. હે મહારાજ, હે સાધુ પુરુષ, તમારી પાસે કોઈ એવો ઉપાય હોય કે મારું જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત થાય, એવા કોઈ ઉપાય હોય તો મને કહો.
નારદજી કહેવા લાગ્યા, અરે દેવી, કળિયુગમાં તો માત્ર કલિયુગ કેવલ નામ આધારા. આ કળિયુગમાં આપણને બસ ભગવાનનું નામ મળી જાય ને એટલે સમજી લેવાનું કે આપણને રામ મળી ગયા. અને આ કળિયુગમાં આપણને જો કથા મળી જાય ને તો સમજી લેવાનું આપણને કૃષ્ણ મળી ગયા. નામ મળી જાય, તમે રોજ જપ કરો એટલે રામ મળી ગયા. આપણે એવા પુણ્ય કર્યા જ નથી કે આપણને પ્રત્યક્ષ રામ મળવા આવે. તમને કોઈ પણ કથામાં જવાનો અધિકાર મળી જાય, કોઈ પણ કથામાં જાઓ એટલે સમજી લેવાનું કે તમને સાક્ષાત કૃષ્ણ પરમાત્મા મળી ગયા છે. કલિયુગમાં માત્ર લોકો સ્મરણ કરી શકતા નથી. ભક્તિ મહારાણી કહેવા લાગ્યા કે તીર્થમાં હવે પવિત્રતા નથી. લોકો તીર્થમાં શું કામ જાય? બોલે ફરવા જાય છે. વેકેશન છે, આ વખતે ક્યાં ફરવા જાવું? પછી એમ કહી દે કે એક કામ કરો, આ વખતે છે ને આપણે આ તીર્થમાં ફરવા જઈએ. ફરવા, તીર્થયાત્રા કરવા નહીં. પછી ત્યાં શું કરે? બોલે ત્યાં ખાય પીવે આનંદ કરે. તીર્થમાં પવિત્રતા નથી રહી. ભક્તિ મહારાણી કે ક્યાંય મને જ્ઞાન અને વૈરાગ્ય દેખાતું નથી. કલો તું કેવલમ ભક્તિ બ્રહ્મા સયુજકારિણમ. આ કળિયુગમાં મને ને તમને જો કોઈ મુક્તિ આપે ને તો એ માત્ર ને માત્ર નામ છે. એટલે ભલા માણસ, ભગવાનનું નામ જપો. નામ જપવાથી તમારા જીવનમાં રહેલું તમામ દુઃખ દૂર થઈ જશે. બીજી કોઈ વાત કરવી કરતા ભગવાનનું નામ લો. બીજું કોઈ કામ કરવું હોય તો એની કરતા શું લો? ભગવાનનું નામ લો. અરે ઈર્ષા નિંદા કરવામાં સમય પસાર કરીએ. ક્યારેક ક્યારેક રાત્રે કોણે એવું કીધું કે સમય પસાર કરવા માટે મોબાઈલ ઇત્યાદિ જોવું પડે? અરે સમય પસાર કરવા માટે લાઈટ કરીને ભગવદ્ ગીતાના શ્લોકોનું પાઠ ન થાય? સમય જ પસાર કરવો છે. પણ આપણે તો સમય પસાર કરવો અને એમાંય પાછો આપણો મનપસંદ સમય પસાર કરવો. કળિયુગમાં મનુષ્ય માત્ર નામ લે. કારણ કે કળિયુગના મનુષ્યનું આયુષ્ય પણ ઓછું છે. પહેલા એવું હતું સતયુગમાં અને ત્રેતામાં અને દ્વાપરમાં કે લોકો હજારો વર્ષો જીવતા હતા, એટલે હજારો વર્ષોના તપ પણ કરતા હતા. અત્યારે તો 100 વર્ષનું કહીએ પણ 100 જીવાતા નથી. એટલે બસ કળિયુગમાં જીવો. બસ જેટલો સમય મળે, જ્યાં સમય મળે ત્યાં ભગવાનનું નામ જપો. અરે તમને જે નામ ગમે, ફરી પાછું કહું, એવું નહીં કે તમે જય શ્રી કૃષ્ણ જ બોલો. તમે તમને જે ઈષ્ટ પર ઈચ્છા હોય ભગવાનનું નામ લો. બસ ભગવાનના નામમાં એટલી તાકાત છે કે નામથી ઘણા બધા તરે છે. અલ્યા એક સંતે તો એવું કીધું કે ભગવાનનું નામ ઉતાવળમાં કદાચ ઊંધું બોલાય ને તો પણ ફળ મળી જાય. રામ નામ સારું છે, ચલો આપણે રામ નામ લઈએ, પણ ઊંધું, સીધું નહીં. કેવું? ફરી પાછું કહું છું, કેવું બોલવાનું છે? સીધું નહીં, રામ નથી બોલવાનું. શું બોલશું? ખબર પડી ગઈ? મરા 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 તમને ગાવાનું પણ છે. ખાલી હું ગાઈશ ને હું સાંભળીશ નહીં. ખબર પડી ગઈ? ચાલો મારી સાથે ગાઓ બધા. મરા 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 મરા. તમે નહીં ગાઓ. મજા ન આવી. સાંજનો ચા પાણી નાસ્તો નથી કર્યા?
ફરીથી મરા 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 મરા. તમે ભૂલ કરી રહ્યા છો. તમે રામ રામ બોલી રહ્યા છો. હું ફરી પાછો કહું છું, શું બોલવાનું કહું છું, તમે એની પર ધ્યાન આપો. ચાલો ફરી પાછો. મરા મરા. જો ભરતભાઈ શું સંભળાય છે? રામ. હું શું કહું છું? કેમ બેન આવું કરો છો? હું ત્રીજી વાર ભારપૂર્વક કહું છું કે ભગવાનનું નામ કેવી રીતે લો? ઊંધી રીતે. ચાલો ફરી પાછું. અને હા, મને બહેનોનો અવાજ સંભળાય છે, ભાઈઓનો અવાજ નથી સંભળાતો. એટલે હું છે ને એક પ્રતિસ્પર્ધા રાખવા માંગુ છું. એક સ્પર્ધા કરીએ. એકવાર ભાઈઓ બોલે, એકવાર બહેનો બોલે, જોઈએ કોનો અવાજ વધારે છે. ચલો પહેલા બહેનો બોલશે. મરા મરા. વાહ ભાઈઓ, સાંભળી લીધું? તમે થોડા ઓછા હતા એટલે એમને પહેલો મોકો આપ્યો કે તમને ખબર પડે કે તમારે કેટલી એનર્જી કાઢવાની છે. જો તમને પહેલા બોલ્યા હોત ને તમે ધીમું બોલ્યા હોત તો તમે મને શું કહે કે બહેનો વધારે છે એટલે. સાંભળી લીધું અભયભાઈ? સાંભળી લીધું? એ તો ગાડીમાં બેઠા હશે. ચાલો ભાઈઓ, મરા મરા. વાહ વાહ, મારી લાજ રાખી લીધી ભાઈઓ. વાહ કાનાભાઈ, વાહ. બધા ભાઈઓ લાજ રાખી. ચાલો ભેગા થઈને બધા કેટલા સારા ગાયકો છો. કાલથી એવું લાગે તો એક એક માઇક તમને આપું. ભલા માણસ ગાઓ ને. 7 દિવસનો ઠુમ્મર પરિવારે પોતાના ખર્ચે તમને આ ઘાટ આપ્યો છે. ગાઈ લો ને વાલા માણસો. પછી તો 7 દિવસ પછી લડવાનું જ છે, રડવાનું જ છે. માત્ર 7 દિવસ અહીંયા ગાવા મળે છે. મરા 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 મરા. જો કોઈ કારણોસર ભાઈઓ હારી ગયા હોત ને તો હું એક શંકા લઈને જવાનો હતો. એક શંકા લઈને જવાનો હતો. ભરતભાઈ કહી દો કઈ શંકા? બહેનો, આ તો ભાઈઓ જીતી ગયા. જો ભાઈઓ ન જીત્યા હોત ને તો મને એવી શંકા હતી કે જ્યાં બહેનો બેઠા હોય ત્યાં ભાઈઓ જોરથી નથી બોલતા. આવી શંકા લઈને જાત. અને બહેનો ખાસ આ 7 દિવસ સુધી જોરથી બોલે એને રૂમ પર જઈને કંઈ કહેતા નહીં. હું જ બેઠો છું, ચિંતા નહીં કરતા. 7 દિવસ હું બેઠો છું. હા, 7 દિવસ જો. હા, પછી ઘેર જઈને મારા નામ પર તમે શાસ્ત્રીજીએ જોરથી બોલવાનું કીધું છે ને હામું પછી વેલણ પાટલી આવે તો મારી કોઈ જવાબદારી નહીં. એટલે ભલા માણસ મળ્યો છે માનવનો દેહ તો તું ધૂપ સળી થાજે, બીજાને સુગંધ આપવા તું જાતે બળી જાજે. આ 7 દિવસ આપણને મળ્યા છે, પ્રેમથી ગાવી લો. પછી તો રડવાનું છે. પછી તો આપણે જંજાળમાં પડીશું. અહીંથી રવિવારે બપોર પછી નીકળ્યા એટલે જેવી ગાડીમાં બેસીને અમદાવાદ બાજુ ગયા એટલે ફરી પાછું આપણા જીવનના બધા જંજાળો આપણી સાથે આવતા જશે કે સવારે અહીંયા પહોંચવાનું છે ને બપોર પછી હા એ બધું. આ 7 દિવસ એક આનંદ લેવાનો અવસર આવ્યો છે, લૂંટી લો. એટલે ગાઓ બસ. અને મેં ગઈકાલે જ કીધું તું આપણે અહીંયા કેટલા કામ કરવાના છે, ભૂલી ગયા? વાહ, આપણે અહીંયા માત્ર 3 કામ કરવાના છે. ખૂબ ખાવું. આજે શું કેરીનો રસ હતો. વાહ વાહ, આમ ટુકડા વાળો, મને મજા આવી ગઈ. પણ ધ્યાન રાખવું પડે ને ગળાનું, એટલે થોડું ઓછું ખાધું. બાકી આમ ઈચ્છા થઈ ગઈ કે એકાદ ડોલ પી જાવ, પછી મારે બેહવું ન પડે.
પણ મારા આ બધા સ્પેશિયલ બારગામથી મંગાવ્યું એવું મને કીધું. એટલે ખૂબ ખાવાનું, બીજું ખૂબ આરામ કરવાનો, અને ત્રીજું ખૂબ ગાવાનું. અહીંયા આપણે ચોથું કોઈ કામ કરવાનું જ નથી. 2 ટાઈમની કથા શું કામ રાખી છે ખબર? તમને ખબર છે 2 ટાઈમની કથા શું કામ રાખી? તમે બધા ક્યાંય ફરવા ન જતા રહો ને એટલા માટે. જો સવારે 9 થી 12 રાખું તો પાછા 12:30 હું ફોન કરું કે કાના ક્યાં છો? તો કાનો એમ કે હું તો બસ ચિલોડા પહોંચ્યો, હવે અમદાવાદ પહોંચું, કાલ આવીશ. ગોરધનભાઈ ને બાકી બધા ભાઈઓને પૂછે ક્યાં બોલે, બોલે હવે અમે થોડા કામ આટું નીકળી ગયા. એ તમે ક્યાંય જાઓ નહીં ને એટલા માટે 2 ટાઈમ રાખ્યો કે બસ અહીંયા બે રહો. એટલે ખૂબ ખાવું, ખૂબ આરામ કરવો, ખૂબ ગાવું. અને સૌથી મહત્વની વાત, હું અહીંયા કોઈને જ્ઞાની બનાવવા નથી આવ્યો. ભરતભાઈ, એવું નહીં સમજતા કે મહારાજની કથામાં બહુ જશું તો 7મા દિવસે આપણને વૈરાગ આવી જશે અને આપણે બધું છોડીને હિમાલય જતા રહીશું. હું એવું કાંઈ નહીં કરું. અને તમારે કરવું હોય તો કરજો વૈરાગ, પણ મારે તો પછી ક્યાંક બીજે કથા કરવા જવું હોય એટલે હું તો રવિવારે નીકળી જ જવાનું. તમારે રોકાવું હોય તો રોકાજો. એક તો આ જગ્યા પણ નામ જ તપોવન છે, રૂમય ઘણા છે, જગ્યાએ ઘણી છે. એકાદ કુટીર બાંધીને તમારે અહીંયા રહેવું હોય, સાદું જીવન જીવવું હોય, વેશભૂષા પરિધાન કરી અને આમ સંતની જેમ જીવવું હોય તો જીજો, પણ હું નહીં રહું. પછી તમે એમ કહો ના તમે શીખવાડ્યું, હવે તમે અમારે હારે, અને કદાચ હું રહું, પણ આ તો બધા આવ્યા પહેલા જવાની ટિકિટો લઈને આવ્યા છે. એટલે આ કળિયુગનું લક્ષણ છે. બસ ગાવી લો જ્યાં આપણને મોકો મળ્યો. ખબર નહીં હે પલ કી ઓર બાત કરે કલ કી. આપણને એ નથી ખબર કે આપણી આ જિંદગીનું શું થશે. બરાબર? અને આપણે વાત કરીએ ભજન એક સત્ય નામનું કરીએ રે, ભજન એક સત્ય નામનું કરીએ. ભાવે ભવસાગર કરીએ રે, ભાવે ભવસાગર કરીએ રે. ભજન એક સત્ય નામનું કરીએ રે, ભજન એક સત્ય નામનું કરીએ રે. આકાયા વાદળની છાયા રે, આકાયા વાદળની છાયા રે. હે માત તને શેની લાગી માયા રે, હે માત તને શેની લાગી માયા રે. હે તારી અમર નથી કાયા રે, તારી અમર નથી કાયા રે. ભજન એક રામ નામનું કરીએ રે, ભજન એક રામ નામનું કરીએ રે. ભજન એક સત્ય નામનું કરીએ રે, ભજન એક સત્ય નામનું કરીએ રે. હરિ બોલ. ભેળું કર્યું રહેશે તારું નાણું રે, ભેળું કર્યું રહેશે તારું નાણું રે. ભેળું કર્યું રહેશે તારું નાણું રે, ભેળું કર્યું રહેશે તારું નાણું રે. ભોજનિયાનું ભર્યું રહેશે ભાણું રે, ભોજનિયાનું ભર્યું રહેશે ભાણું રે. ભોજનિયાનું ભર્યું રહેશે ભાણું રે, ભોજનિયાનું ભર્યું રહેશે ભાણું રે. ઓ ચિંતાનું આવી જાશે જાણું રે, ઓ ચિંતા
નામનું હરે હરિ બોલ હરિ બોલ જય શ્રી કૃષ્ણ જય હો. નારદજી વિચાર કરવા લાગ્યા, આ શું થવા લાગ્યું? ધીમે 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 એમને વિચાર આવ્યો કે આ જ્ઞાન અને આ વૈરાગ્યને જાગૃત કરવા માટે હું શું કરું? એમના મને એના કાનમાં જઈ અને ગીતાજીના શ્લોકોનો પાઠ કરવા લાગ્યા, પણ જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત ન થયા. શું કરું શું કરું? ધીમે 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 ગંગા નદીના કિનારે જઈ તીર્થોમાં ગયા અને સૂર્યદેવ ભગવાનને પ્રાર્થના કરી અને આકાશવાણી થઈ, અરે નારદજી, તમે એમના માટે ભાગવત કથા કરો. અને પછી એમના માટે ભાગવત કથા કરવામાં આવી. બદ્રીનારાયણથી સીધા હરિદ્વારમાં આનંદ ક્ષેત્રમાં આવ્યા અને આનંદ ક્ષેત્રમાં સનકાદિક નામના ઋષિઓએ ભાગવત કથા કરી અને યસ્ય સ્મરણ માત્રેણ મુક્તિ કરતલે સ્થિતા. ભગવાનની કથા સાંભળવાથી જ્ઞાન અને ભક્તિ કોઈ પણ માણસને તમામ પ્રકારના બંધનોમાંથી મુક્ત કરાવે છે. સદા સેવ્યે સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા યસ્ય સ્મરણ માત્રેણ હરિશ્ચિતમ શ્રમાશ્રયે. સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા. ભલે જ્યારે પણ શ્રવણ કરવાની ઈચ્છા થાય, જ્યારે પણ આશ્રય કરવાની ઈચ્છા થાય, ત્યારે ભાગવતની કથાનો આશ્રય કરો. ગુરુભાઈ, બાકી કોઈ ગ્રંથમાં નથી લખ્યું, પણ ભાગવતના મહાત્મ્યમાં એક વાક્ય લખ્યું છે, એકમ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિદાને નગર જતી. બીજા કોઈ શાસ્ત્રમાં એવું નથી લખ્યું કે આ કથા, આ પુરાણ કરવાથી તમારા પિતૃઓને મોક્ષ મળશે. પણ ભાગવતમાં સ્પષ્ટ લખ્યું છે કે ભાગવતની કથા સાંભળવાથી મુક્તિદાને નગર જતી. ખાલી મુક્તિદાન નહીં કરે, બોલે હાથી પર બેસીને ગર્જના કરીને કહે છે કે ભાગવત પિતૃઓને મોક્ષ આપે છે. આવી ભાગવતની કથા આનંદ ક્ષેત્રમાં હરિદ્વારમાં સનત કુમારોએ કર્યા અને એના પ્રતાપે શું થયું? બોલે ભાગવત, જો ભાગવતના શ્લોકોનું રોજ ઘરે પાન કરવું જોઈએ. રોજ એક એક શ્લોક બોલો. શ્લોકાર્થમ શ્લોકપાદમ વા નિત્યમ ભાગવતે વનમ પટસ્ય સ્વમુખેનેવમ યદચ્છીસે પરમ ગતિ. જે ક્યારેય ભગવાનની જો એક શ્લોક બોલો, કદાચ એક શ્લોક સંસ્કૃતમાં નથી બોલતા આવડતો તો અડધો શ્લોક બોલો. અરે અડધો શ્લોક બોલતા નથી આવડતો તો એનો ચોથો ભાગ, એક પદ એટલું બોલો. પણ જે આ નથી બોલતું, જે વ્યક્તિ ક્યારેય ભાગવતની કથા નથી સાંભળતો, જે વ્યક્તિ ક્યારેય સત્સંગમાં નથી જાતો, એ મનુષ્ય હોવા છતાંય પશુ છે. અને એટલા માટે એક સુભાષિતમાં કહેવામાં આવે છે ને, એશાન વિધિયા ન તપો ન દાનમ જ્ઞાનમ ન શીલમ ન ગુણો ન ધર્મમ તે મૃત્યુલોકે ભુવિ ભારભૂતમ મનુષ્ય રૂપે ન મૃગશ્ચરંતી. આ મનુષ્ય રૂપમાં આપણે મૃગશ્ચરંતી પશુ સમાન છીએ. આ સંસારમાં આપણા બધાની ઈચ્છાઓ એટલી લાલુપતા થઈ ગઈ છે કે આપણને આ સંસારમાં ભગવાન નથી દેખાતો. તમને મૃગજળ દેખાય છે વિનુભાઈ? મૃગજળ દેખાય? અચ્છા, મૃગજળમાં ખબર તો પડે, હા કે ના? હા, જેને આપણી ત્યાં ગામડાની ભાષામાં ઝાંઝવાના નીર કહેવાય. છોકરાઓને, આજના યુવાનોને તો કેમ ખબર પડે, પણ એને વિજ્ઞાનની ભાષામાં મરીચિકા કહેવાય. મરીચિકા. રોડ ઉપર ગરમી હોય ને ઉનાળાના દિવસોમાં, ત્યારે રોડ ઉપર પાણીનો ભાસ હોય. એટલે રેગિસ્તાનમાં કોઈ હરણ જતું રહ્યું હોય, એને દૂર શું દેખાય? પાણી. પછી દોડે. હવે એનો નિયમ કે તમારાથી અમુક અંતર દૂર હોય ને તો જ દેખાય. એટલે તમે થોડા 10-20 ફૂટ જાઓ એટલે પાછું એ ક્યાં જાય? દૂર.
એ મૃગ જળ, મૃગને દેખાતું જળ પણ હોય નહીં. અને જોવાની તાલાવેલીમાં દોડે 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 તરસ્યો હોય, દોડતો જાય, હમણાં મળશે, હમણાં મળશે, હમણાં મળશે. અને ઈ મળવાની આશામાં ને આશામાં એનું મૃત્યુ થઈ જાય. બસ આ સંસાર પણ કંઈક આવો જ છે. મૃગજળ, હમણાં શાંતિ મળશે, હમણાં સુખ મળશે, હમણાં શાંતિ મળશે, એમાં ને એમાં આખી જિંદગી પતી જાય છે. સવારથી સાંજ સુધી આપણે શું કરીએ છીએ? બોલે શાંતિ મેળવવા. સવારે ઉઠે, બ્રશ કરે એટલે પહેલો વિચાર શું આવે? ચા પીશ ને એટલે મજા આવશે. પાછો ચા પીવે, થોડી વારમાં ચા પીધા દરમિયાન થોડી શું આવે? મજા. પણ પાછું 2-5 મિનિટમાં જેવા હતા એ કરવા. ફરી પાછો વિચારે શું કરું? ના, પેપર વાંચવાનું બાકી છે, પેપર વાંચીશ તો મજા આવશે. મોબાઈલમાં થોડા વિડીયો જોઈશ તો મજા આવશે. સ્નાન કરીશ તો મજા આવશે. એ બધું જ श्री राधे गोविंद भज मन श्री राधे राधे श्री राधे गोविंद भज मन श्री राधे राधे श्री राधे जय जय राधे राधे श्री राधे जय जय राधे श्री राधे जय जय राधे राधे श्री राधे जय जय राधे श्री राधे गोविंद भज मन श्री राधे श्री राधे गोविंद भज मन श्री राधे ओ श्री राधे गोविंद भज मन श्री राधे श्री राधे गोविंद भज मन श्री राधे 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 ગરમી એટલી છે કે માણસ ને લાગે તો યંત્રને પણ લાગે ને, બરાબર. અને એટલે હું વાત કરતો તો મૃગજળની. મૃગજળ છે નહીં, દેખાય છે પણ નથી. એમાં સંસારમાં આપણે રોજ સુખ મેળવવા, શાંતિ મેળવવાનો શું